મહાદેવ મિત્રો, એક નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે અત્યારે યજમાન શ્રીઓનું ભોજનાલય છે તેમાં જવાના છીએ ને જોવાના છીએ. તો શું કહેશો રાકેશભાઈ? તો જય સ્વામિનારાયણ. તો મિત્રો, અત્યારે જે મહુવાની અંદર જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે સરસ મજાનો યોજાઈ રહ્યો છે. આજે દિવસ 3 છે, 8 તારીખથી લઈ અને 16 જાન્યુઆરી સુધી આ ભવ્ય અને દિવ્ય આ મહોત્સવ જે યોજાવા જઈ રહ્યો છે. તો રસોડાની વ્યવસ્થા અલગ અલગ કરી છે. આ યજમાન પરિવાર માટેનું રસોડું છે, એટલે બહારથી જ આવતા હોય, વડોદરા છે, સુરત છે, અને યજમાન શ્રીઓ જે હોય જે અહીં એની માટે અલગ વ્યવસ્થા કરી છે. કેમ કે ત્યાં જે મહેમાન આવતો હોય એને કોઈ અગવડતા ન પડે. જમવા માટે તો બંને સેમ જ હોય છે. અને મિત્રો, આ ખાસ કરી એકાદશી છે ભગવાન શ્રી સ્વામિનારાયણની, એટલે ખાસ કરી ફરાળની બધી વાનગીઓ છે. અને અહીંયા પાછળ તમે જુઓ છો તો અત્યારે રસોઈની જે ભોજનશાળા છે એ અત્યારે શરૂ થઈ ગઈ છે. તો યજમાન પરિવાર અંદર જઈશું. અંદર કઈ પ્રકારની વ્યવસ્થા છે, પીરસવાની કઈ કઈ આઈટમ છે, કઈ કઈ પ્રકારે બધી વસ્તુઓ છે, અને અંદર કઈ વ્યવસ્થા છે, તો આ તમામ માહિતી તમને ભાઈ આપશે. તો મિત્રો, ખાસ કરી જોડાયેલા રહેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. જય સ્વામિનારાયણ. મોવા ઉત્સવ ધબધબાટી ચાલે છે. સંતો, હરિભક્તો, પાર્ષદો બધા જ આવી ગયા છે. જે રહી ગયા હોય ઘરે આવી જજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાલા ભક્તોને જય સ્વામિનારાયણ. જે કોઈ બી બાકી રહી ગયા વહેલાસર મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવી જાજો. આ સમય ફરી નથી આવવાનો. ખૂબ મજા આવશે. ખૂબ ભજન કરવાની બી મજા આવશે. સગવડ બી બધી બહુ સારી છે. બહુ ઠંડી પણ નથી. એટલે વાલા ભક્તો વહેલાસર આવી જાજો. જે બાકી રહી ગયા એ રહી જાશો, પછી આ અવસર ફરી નહીં આવે પાછો. જય સ્વામિનારાયણ. તો મિત્રો, આપણે અત્યારે મુખ્ય યજમાન છે ને તેના ભોજનાલયમાં આવી ગયા છીએ ને અત્યારે અહીં તમને બતાવી શું શું ભોજનાલયમાં શું શું ભોજન છે એ બધું બતાવવાના છીએ ને શું શું કેવી વ્યવસ્થા છે તે બધું બતાવવાનું છે. હા, બરોબર. ને આ ખાસ રસોડું બધા મેન યજમાનોનું છે. વીઆઈપી કહેવાય. બધા દેશ વિદેશથી અહીંયાના બધા ભક્તો પધારેલા છે. એમનું આ રસોડું છે. એમને સરસ મજાની બેસવા માટે વ્યવસ્થા, એકદમ સાફ સફાઈ, બધું સરસ મજાનું બધા ભોજન. આજે એકાદશી છે તો આખો ફરાળ બનાવેલી છે. એક બધા જે સંપ્રદાયના નિયમ પ્રમાણે એકદમ રસોડું ચુસ્ત ચાલે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય અહીંયા કે વિજયભાઈ આવી ગયા છે અને એની પાસે જાણીએ આપણે કેવી રીતનું અહીંયા તેમને કેવી ભોજનાલયમાં કેવું લાગ્યું અને તે જાણીએ. ચલો. ભોજનાલયમાં તો બહુ મજા આવે છે અને નિયમ ને બધું સારું છે. કેટેગરી પ્રમાણે છે ભોજનાલય. મુખ્ય યજમાનોના બધા યજમાનોના હા કેક બેસમાં બધું કમ્પ્લીટ છે. સ્પેશિયલ 11નું મેનુ છે. 11નું છે સ્પેશિયલ અત્યારે તો. જય સ્વામિનારાયણ. डोले बराबर नहीं है तो भी बराबर देते हैं, काम करते हैं, हमारे हाथ पकड़ते हैं, सेवा करते हैं। ક્યાંથી આવો છો તમે? मेरा स्टाफ ક્યાંથી આવો? डोंबिवली मुंबई तो हमारा स्टाफ અહીંયા કામ કરે છે. હા ભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણે અહીંયા મુખ્ય યજમાનોનું ભોજનાલય છે એના વિશે થોડાક 2 શબ્દો કહેજો અને કેવી રીતની સર્વિસ છે એ કહેજો. આ ગઢપુર ધામ વીઆઈપી ભોજનાલય છે. આની અંદર હરિભક્તો બધા સેવા આપે છે અને બધાને પ્રસાદ ખૂબ ભાવથી જમાડે છે. આજે 11નો દિવસ છે તો પણ હરિભક્તોએ બહુ સરસ વીઆઈપી ટ્રીટમેન્ટ સાથે બધું ફરાળ ને એવું બધું બનાવ્યું છે અને બધાને ખૂબ આનંદ થાય છે. અને સ્વયંસેવકો ભાવનાથી બધાને પ્રસાદ જમાડે છે અને હજારો હરિભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે. શ્રી સ્વામિનારાયણ મંદિર મહુવા ધામ ગઢપુર ચાબાનું આ મંદિર. અહીંયા વિશાળ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો એમાં વીઆઈપી ગેસ્ટ માટે તેમજ યજમાન પરિવાર માટે
તેમજ બધા જ ભક્તો માટે એક જ સરખી વ્યવસ્થા જમણવારની રાખેલી છે. એમાં કાયમિક ભોજન પ્રસાદમાં 2 મિષ્ટાન, ફરસાણ, 2 શાક, રોટલી, દાળ ભાત આદિ ફૂલ મેનુ બધાને આપવામાં આવે છે. પણ યજમાન શ્રીઓને અલગ કેટેગરીથી જમાડવામાં આવે છે, એટલે એમને વડતાલ ધામનું આ ભોજનાલય છે. અને આમાં બધા ભક્તોને ભાવથી પ્રસાદ લઈ અને ઉત્સવમાં આવનારા બધા જ ભક્તોને પ્રસાદ સંપૂર્ણપણે મળે છે. અને બધા પ્રસાદ લઈ રાજીપો પ્રાપ્ત કરી અને ઉત્સવનો આનંદ માણીને વિદાય લે છે. તો મિત્રો આપણે બહેનોનું ભોજનાલય જોયું ને, તો હવે આ બાજુમાં ભાઈઓનું પણ ભોજનાલય છે, તો તે પણ તમને બતાવ્યું. તો મિત્રો આપણને શું કહેવાય, રોકેટ ગુજુ, વાહ ગુજરાતી, રાઇડર GJ4, અલ્પેશ વ્લોગ, અને પછી એક આપણે તમારી ચેનલનું નામ શું? બારી અજય મળી જશે. તો આપણે તે બધાને પાસે જાણીએ આપણે અહીંયા કેવું જમવાનું કેવું લાગ્યું તે બધું જાણીએ. હાલો રોકેટ, તમને આ જમવાનું કેવું લાગ્યું? તો મિત્રો જય સોમનાથ, આજે છે એકાદશી, એટલે સરસ મજાનું જે ફરાળ આપણે તમે જોઈ રહ્યા છો, થોડું ઘણું તમે પ્રસાદ ગ્રહણ કરી લીધો છે ફરાળ. અને આમાં બધી ફરાળી વસ્તુ છે, ફરાળી પૂરી છે, ફરાળી લાડુ છે, ત્યારબાદ અલગ અલગ જે કોઈ આઈટમ છે ને આજે એકાદશીના કારણે ફરાળી છે. અને આજે અમે ઝરલમાં નથી, થોડુંક જે યજમાનો માટે છે અને બહારથી જે સેવાકીય પ્રવૃત્તિ કરવા જે આવતા હોય માણસો, એ એમના રસોડાની અંદર છે. અને રસોડા વ્યવસ્થા જુઓ તો બે સેમ જ છે. ખૂબ જ આનંદ આવ્યો. જય સોમનાથ. તો મિત્રો આપણે અહીંયા જે આપણે મુખ્ય યજમાનોનું રસોડું છે ત્યાં આપણે જમવા આવી ગયા છીએ. અને અહીંયા જમવાની ખૂબ સારી એવી વ્યવસ્થા છે જનરલ રસોડા કરતા. અને મેનુ બધી જગ્યાએ એક સરખું જ છે, એટલે કોઈ એવું ના રાખતા કે આપણે મેન યજમાનોના રસોડામાં અલગ મેનુ છે. બધે જનરલ અને આપણે મુખ્ય યજમાનોનું મેનુ સરખું જ છે, પણ બેવાની વ્યવસ્થા એક થોડીક સરખી છે અહીંયા. તો આપણે શું કે અલ્પેશભાઈ મળી ગયા છે. તો અલ્પેશભાઈ તમે શું કહેશો આપણે જમવા વિશે? સ્વામિનારાયણ બધા મિત્રોને તો ખાસ કરીને તો મિત્રો એક જણાવવાનું કે જે વડતાલ ધામ જે ભોજનાલય છે એનું જે રસોડું અને જે જનરલ રસોડું છે, તો એમાં કોઈ કાંઈ ભેદભાવ છે નહીં, બધી ઠેકાણે સરખું જમવાનું છે. અને આજ છે એકાદશી, તો બસ ફરાળી છેવડો છે અને એવું છે બધું. અત્યારે અમે જમી રહ્યા છીએ, પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છીએ. અમારે આરે છે અજયભાઈ બારી. જય માતાજી ભાઈ. તો મિત્રો પેલા તો અહીંથી આપણે થાળી લેવાની, પછી આપણે કાઉન્ટર જવાનું, અહીંથી પ્રસાદી બધી લેવાની. એક જ જય સ્વામિનારાયણ. મિત્રો તો આ તો યજમાન પરિવારનો ભોજનાલયનો સંપૂર્ણ વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો.